અરે ઓ, બધા અહીં આવો. હું તમારો દોસ્ત વાંદરો. આજે છે ને હું તમને અમારા જંગલની એક એવી જોરદાર વાત કહેવાનો છું જે મેં મારા આ બે ગોળ ગોળ આંખે જોઈ છે. સાંભળવા માટે તૈયાર છો ને? ચાલો એક મજેદાર સવાલથી જ શરૂઆત કરીએ. જરા વિચારો તો, એક નાનકડો અમથો ઉંદર અને બીજી બાજુ જંગલનો રાજા, પેલો મોટો સિંહ. શું પેલો નાનો એવો જીવ રાજાને બચાવી શકે? મને તો બહુ શંકા હતી, પણ ચાલો જોઈએ શું થયું. તો આપણી આ વાર્તાનો હીરો કોણ છે? એનું નામ છે ચિંકુ. દેખાવમાં સાવ નાનો, પણ એનું દિમાગ, અરે બાપ રે, એ તો કોઈ સુપરફાસ્ટ કમ્પ્યુટરથી પણ તેજ ચાલતું હતું. સાચું કહું છું? સાચું કહું ને, તો પહેલાં અમે બધા એની બહુ મજાક ઉડાવતા. અમને તો એવું જ લાગતું, આટલો ટચુકડો છે, આ શું કરી લેવાનો? અમારા સિંહ રાજા, એમનો અવાજ તો આખા જંગલમાં ગુંજતો. એ તો ચિંકુને જોઈને હંમેશા કહેતા, એ ચિંકુ, મારી એક આંખ છી આવશે ને તો તું તો હવામાં જ ફુર્ર થઈ જઈશ. અને હા, મારે કહેવું જ પડશે, હું પણ એને બહુ ચીડવતો. હું કહેતો કે આ ભાઈ તો ફક્ત ચીઝ ખાવા માટે જ બન્યા છે. પણ ચિંકુ શું કરતો ખબર છે? એ બસ એક મસ્ત મજાની સ્માઇલ આપતો અને ચૂપચાપ જતો રહેતો. પણ પછી એક દિવસ ડુમ જંગલમાં એક બહુ જ મોટી આફત આવી પડી. એક શિકારી આવ્યો અને અમે બધા મોટા મોટા પ્રાણીઓ તો પોતપોતાની મસ્તીમાં હતા. અમારામાંથી કોઈનું ધ્યાન જ ના ગયું કે એણે એક મોટી મજબૂત ઝાડ જમીન પર પાથરી દીધી છે. અને પછી શું થયું? દડામ! અમારા રાજા, હું અને અમારો દોસ્ત સસલો, અમે ત્રણેય એ જાળમાં ફસાઈ ગયા. કોઈ જરા પણ હલી શકતું નહોતું. બાપરે, અમે તો એટલા ડરી ગયા. સિંહ રાજા પણ મદદ માટે ગર્જના કરી રહ્યા હતા, પણ એમના અવાજમાં પણ ડર હતો. અમને લાગ્યું બસ આજે તો બધું જ પૂરું. અને ત્યારે જ વાર્તામાં અસલી ટ્વિસ્ટ આવ્યો. જરા વિચારો તો, અમારી મદદ કરવા કોણ આવ્યું હશે? કોઈ મોટો હાથી કે પછી કોઈ શક્તિશાળી રીંછ? ના, બિલકુલ નહીં. એ હતો આપણો નાનકડો ચિંકુ. મેં એને કહ્યું, ચિંકુ, ભાગ અહીંથી, આ તારા કામનું નથી. ત્યારે એણે એટલી સરસ વાત કહી કે અમે બધા એને સાંભળીને ચૂપ જ થઈ ગયા. એણે એકદમ શાંતિથી ઝાડના જાડા દોરડા પાસે આવીને એને જોયું. અમે બધા તો શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા. હવે આ નાનું ઉંદર શું કરશે? તમને શું લાગે છે? એણે પોતાની અસલી સુપરપાવર વાપરી, એના નાના પણ તલવાર જેવા ધારદાર દાંત. આખા જંગલમાં એકદમ શાંતિ હતી. બસ એક જ અવાજ આવી રહ્યો હતો, કટ કટ કટ. એ પોતાના નાના દાંતથી મોટા મોટા દોરડા કાપી રહ્યો હતો. જોતામાં તો આખી ઝાડ તૂટી ગઈ અને અમે બધા બહાર આવી ગયા. સિંહ રાજાની આંખો તો મોટીને મોટી જ થઈ ગઈ. એમને તો વિશ્વાસ જ નહોતો થતો કે આ ટચુકડા ઉંદરે એમનો જીવ બચાવ્યો છે. અમે તો ખુશીથી નાચવા જ લાગ્યા હતા કે અરે, ઊભા રહો, ખતરો હજી ગયો નહોતો. ત્યાં જ વાર્તામાં એક મોટો ધમાકો થયો. અમને શિકારીના પગનો અવાજ સંભળાયો. અમારી તો બધી ખુશી ગાયબ થઈ ગઈ અને અમે ફરીથી ડરથી કાંપવા લાગ્યા. પણ ચિંકુ, એ તો જરાય ડર્યો નહીં. એ તો એક હીરોની જેમ બોલ્યો, શાંતિ રાખો, હવે મારો માસ્ટર પ્લાન જોવાનો સમય છે. એ તો એકદમ વીજળીની જેમ દોડ્યો અને સીધો શિકારીના ખાવાના થેલા પાસે પહોંચી ગયો. અને પછી પોતાના દાંતથી ફટાફટ અમે કાણું પાડી દીધું. શિકારીનું બધું જ ખાવાનું જમીન પર વેરાઈ ગયો અને એ તો અમને ભૂલીને પોતાનું ખાવાનું બચાવવામાં લાગી ગયો. એ તો બસ અરે રે, મારા સમોસા, મારી પૂરી કરતો રહ્યો. બસ આ જ તક હતી. ચિંકુએ ઈશારો કર્યો અને અમે બધા સડસડાટ ઊંડા જંગલમાં ભાગીને સંતાઈ ગયા. તે દિવસે અમે બધાએ અમારા એ નાનકડા પણ મહાન હીરો પાસેથી એક બહુ જ મોટી વાત શીખી. જંગલના રાજા સિંહે ચિંકુને સામે માથું ઝુકાવ્યું અને કહ્યું, હું ખોટો હતો. અને મેં તો ચિંકુને તરત જ જંગલનો સુપર હીરો જાહેર કરી દીધો. ચિંકુ તો બસ પ્રેમથી હસ્યો. એણે અમને બધાને યાદ અપાવ્યું કે સાચી તાકાત શરીરમાં નહીં પણ દિમાગમાં હોય છે. જો દિમાગ તેજ હોય તો પછી દુનિયામાં કશું જ અશક્ય નથી, ખરું ને?